કોરોના આતંકને ડામવા રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે સુરતમાં જો વ્યાજખોરો પર સતત ગાળિયો કસાઈ રહ્યો છે, જેમાં રાંદેર વિસ્તારમાં જમીન લે વેચનો ધંધો કરતા યુવકને 5 લાખ રૂપિયા વ્યાજ પેટે આપી માત્ર 5 વર્ષની અંદર જ 36 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરી વધુ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોની રાંદેર પોલીસે ધરપકડ કરી। ઉત્તરાયણ પોલીસે પણ વ્યાજખોરો સામે ગુનો નોંધી અને 2 લોકોની ધરપકડ કરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજદાર ફરિયાદી છે એમણે 24,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા। એની સામે એમણે 40,000 રૂપિયા ચૂકવેલા હતા અને એમને ફોન કરી અને સતત 10% મુજબ બીજા 70,000 રૂપિયા ચૂકવવા માટે ફોન કરી અને દબાણ કરતા હતા અને ગઈકાલે એમની રજૂઆત એવી હતી કે સાંજે એમના ઘરે પણ આવી અને કહી ગયા હતા કે એક દિવસમાં પૈસા ચૂકવી દેવા। એ બાબતે રૂબરૂ રજૂઆત માટે આવેલા હતા અને એમના જે રેકોર્ડિંગની વિગત હતી એ આધારે પછી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।